કરંજ. શું ઉપયોગ આવે? દાંતા. બરોબર. હવે એમાં જો પાંદડા ઉપર શું છે? ડીસી. હે? પછી આ મેં તમને હમણાં કીધું આનું કઈ નામ આવડે? ઓનોકાટ. આ જે દેખાય છે આ યુફોર્બિયા હિર્ટા. અને આને ઊભી દૂધલી, મોટી દૂધલી અને લાલ દૂધલી છે. લાલ કલર ફરીથી એકવાર હિર્ટા. આ ભાંગરો નથી એટલે હંમેશા તમે જુઓ આવું હોય ને ફૂલ એ હંમેશા એસ્ટ્રેસી ફેમિલી હોય. એટલે હવે તમે નજર કરો જો આમ પીળા પેલા પાંદડાની પૂંછડી જેવા જો આમ પીળા પીળા ફૂલવાળા દેખાય તો બે વસ્તુ તમને યાદ રહી જાય છે. કેવી? યુફોર્બિયા હિર્ટા એટલે એ કઈ? લાબુરી, લાલ દૂધલી, ઊભી દૂધલી, મોટી. બરોબર. આ ઉપર આ ખેંચામ ઈ નહીં. હા જો આ દેખાય છે. આ ઇન્ડિગો ફેરા. સાદી ભાષામાં આને ગોદડિયું કહે. ગોદડા જેવું જો. હા ઇન્ડિગો. બરોબર. ગોદડી દેખાય સમજો. આ ગોદડી, આ ગોદડી. તો પછી આ મેં એની શું બોલ્યું? જીનસ ઇન્ડિગો. ઇન્ડિગો ગોદડિયું કે આનું રોટન સાયપ્રસ ચીઓ. શું આને મોથ કે શું કે? મોથ. તો આ શું થાય? દૂધલી, યુફોર્બિયા હિર્ટા. પછી જો આમાં મગમઠીઓ દેખાડો છે મને. જ્યાં સિંગો હોય મગ છે દેખાય, મગ જેવી સિંગો એ મગમઠીઓ છે. પછી આ આપણી યેલો જો કઈ છે? આ હાલો ઇક્ઝોરા અથવા હેમેલિયા જુઓ છે. હા હેમેલિયા, ઇક્ઝોરા નથી, હેમેલિયા છે. હેમેલિયા. હાલ બ્લુબેરી ટીવાય વાળો ખાસ. બોરહેવિયા ઇરેક્ટા. સાટોડી. બોરહેવિયા ડિફ્યુઝર. આ સાટોડી. આને પુનર્વા કહીએ. આ એટલો બધો ઉપયોગ થાય આયુર્વેદ વાળાને શોધતા હોય. આખું તમારું જીવન છે એ નવેસરથી ઘડે. એ પુનર્વા દેખાય. આ સાટોડી. જડી. આ છે ને ઉંદરના કાન જેવી. ઉંદર કાની એટલે મેરી મિયા છે. આને સાદી ભાષામાં ઉંદર કાની, ઉંદરના કાન જેવી દેખાય છે. આ બધું કાળી માટીમાં બહુ છે. એટલે આ મેરી મિયા ઇનર મિસ્ટિક ઇન્ડિકા ભૂલી ગયો પણ મેરી મિયા કહેવાય. જડી. ઉંદર કાની એટલે આને આપણે સણ કહીએ. કોર્કોરસ છૂંચ. એટલે એના પાંદડા હોય ને નીચે બે મૂછું હોય એટલે છૂંચ કે. આ ચાર પ્રકારની કોર્કોરસ ઓલિટોરિયસ, કોર્કોરસ એસ્ટિમમ અને કોર્કોરસ ટ્રાઇલોક્યુલન્સ. આપણે આજે એક મિનિટ ટીવાય વાળા તમે હવે આ તમે જુઓ. હું અહીં સમજુ જો આ છે ને ઇવોલ્યુલસ કહેવાય. આને શંખાવલી, શંખ પુષ્પી કહીએ. આ બહુ ઉપયોગી આયુર્વેદમાં. શંખ પુષ્પી, ઇવોલ્યુલસ એટલે શંખાવલી કહીએ, કોઈ શંખ પુષ્પી કહીએ. બરોબર. હજી આના કેટલાય પ્રકાર આવશે. તો આ શંખ યુફોર્બિયા લાલ પત્તી. તમારે એસવાયમાં આવશે યુફોર્બિયા એટલે ફેમિલી લાલ પત્તી. શું કહેવાય? પછી આમાં જો આમાં છે ને લાલ પુષ્પ આવશે યુફોર્બિયા. પછી તમે આ ભીણા કોમેલિના સાઇનેન્સિસ શેષ મૂળિયું છે. આ તમે 12માં મેં ભણીને આવ્યો કે આનું ફૂલ છે એ જમીનમાં. આના વ્હાઈટ ફૂલ છે તે આ ઉપર હોય નીચે હોય એટલે. પછી આ વાનરપૂજ, દૂધલું યુફોર્બિયા હિર્ટા. આ બોલો હાથી પગો એલિફન્ટસ કેબસ. આ શું છે? આ ઉંદરકાની. આ કોનો પેચીસ કહેવાય? આને
હાથી પકડ્યો એલિફન્ટ સ્ક્રેબસ છે ને એનો સ્પેસ જો આ ઈ જ છે બધે છે તમારી મેળે તમે આમ બાવા જામી ગયા હતા આ તો બાવા નહીં ને બાવા બહુ માણસો વચ્ચે 20 વર્ષ પહેલા નવી આની ખેતી થઈ ખેતરના શેઢે આપણે જેટલો ભાવ આવતો બાયોડીઝલ આ જેટલો રેડી આ તો તમે ઓળખો જ છો ને બાર પાસે હા બોલો આવું તો ગણે છે વડ જેવું વડ નો હાલો આ હું બોલે છે એમ આપણે યાદ કરો બોર એરિયા ડીપ ઊંચો તો આ સાટોડી છે પુનરો રેડી હવે તમને જો આ દેખી બધી તો આ બોર એરિયા ઇરેક્ટા સાટોડી અને સાટોડો હોય હરડુસી ને હરડુસે હોય આપણે જો આ છે ને આઇપોમિયા પામેટા આ જે છે કોન્વોલ્યુલેશન કોન એના ફ્લાવર આઇપોમિયા પામેટા પામ એટલે હથેળી એના પાંદડા એટલે આ તમારે ટીવીમાં આવે કોન્વોલ્યુલેશન જો આ રે જો આ 5 એટલે પાલ્મેટા આઇપોમિયા પાલ્મેટા ને કુલહર અને આ જુનાગઢમાં વધારે છે અને આ જ્યારે પાણી ખાલી થઈ ને ત્યારે અમને ગઈ સાલે અમને જોવા મળ્યું નકર અમે 2005થી નિયારીમાં આવી આ ક્યારેય જોવા મળતું નથી કુલહર અથવા ગીદડ કિયાને અને તમે ઓલે ખબર હાથી સૂંઢી જોઈ તો આ પાણી ભરેલું હોય ને તો એ ન હોય બોરાજીને શું પાણી હોય જ ન હોય 6 વર્ષ પહેલાં અમે આવું પણ ત્યારે અમને બોરાજીને શું એ તમારો ફેમિલી પછી આ બોલો જે કઈ છે આવડી આ તમને ખબર છે ને શેષ મૂળ્યું કોમેલી ના સાયન્સ જો એમાં જો આ એના ઓલા ક્યાં છે બોલો જી ક્લિસ્ટોગેમ આ એના ભૂમિના જમીનમાં પછી આ આંકડો છે ખબર છે ને જોજો ને પછી આ લઈ લો બેટા કોણ ના ના હું તો એક લઈ ગયો હા તો સારું આ તમને ખબર છે ને ઓલ રાઉન્ડર બી ગ્રુપ કરી આપો નાનું કરી આપો એન્ટ્રોગ્રાફી દેખાય છે જો આનું નામ જ તમારે મેં આપ્યું છે ને યાર થોડી પાણી ખોલ જો એન્ટ્રોગ્રાફી જો એની ખાસિયત છે લિફ્ટમાંથી નીકળે આમ જોજી એન્ટ્રોગ્રાફી હવે બીજી છે હા હા જો હા એન્ટ્રોગ્રાફી જો છે હાલ એન્ટ્રોગ્રાફી છે જો આવી જશે એના લિફ્ટમાંથી આઉટગ્રોથ નીકળશે સાટોડો ઓલી સાટોડી ક્યાં ગઈ સાટોડી ભેગી સર એવું એક ફિમેલ ને મેલ એવું નહીં આ સાટોડી એટલે આને ટર્નેન થેરા કહેવાય શું કહેવાય આ સાટોડી બરોબર અને આ દુખાવામાં હળી કરનાર દંતસળી અને આ છે દંતકાંતિ એટલે દંતસળી હા દાંત તૂટતો હોય ભરાવી દો છે હા આ જોજો તારો પગ દેખું એમાં આમ પિંક ફ્લાવર આવે આ દેખાય ને હરણ ચારું હરણ છે ઉનાળામાં આ હુકાય નહીં એટલે પાંદડા હુકાઈ જાય ને એટલે એમાંથી ખોરાક બને અને આ એક ફોકસ અસ્તેરા જો આની લ્યુકસ અસ્પેરા એની ખાસિયત જો આમાંથી ફ્લાવરિંગ લ્યુકસ એ આ તમે જોઈ ને તો જોઈ લે છે આ લ્યુકસ અસ્પેરા પછી ગંધારો ઓરખડ આપો સીધા મેળવું આપણે બરાબર. હવે શું કરવાનું આ ખોલ. તું બે જણ હવે શું કરવાનું હોય તો કે આ પ્લાન્ટને મૂકવાનું. બે પાના વચ્ચે આમ નામ નહીં રાખી દેવાનું.
એની બધી જ વસ્તુ દેખાવી જોઈએ અને ઇન્ફ્લોરેસન્સ દેખાવા જોઈએ, બરાબર? એટલે એને ગોઠવવાનું. ક્યાંયથી લીફ છે એ ફોલ્ડ ન થવું જોઈએ, કરી દેવાનું, બરાબર? પછી શું કરવાનું? એક લીફ છે એ લીફનું એક લીફ ઊંધું રહેવું જોઈએ. આને સીધું કર. દર્શન બેટા બેજો એટલે ઊંધું કર નાખ. અહીંયા આમ કર્યું. પછી શું કરવાનું? એવી રીતે બીજો પ્લાન, કોઈ બી બીજો પ્લાન લઈ લો. આ બધે છે ને પછી આવું જેમ સરસ નાનો એવો છોડ લ્યો ને એમ સરસ હર્બેરિયમ બને. આને ફોલ્ડ કરી દેજો. અને છે ને મોટી જર્નલ ને મોટું લેવાનું. થોડું કેમ હમાય થળિયું કાપ નાખ. આ રીતે કટ કરી નાખ. કામ અહીં આવતા રહી અહીંથી બેઠા બેઠા અહીંથી બધા ઇન્સ્ટ્રક્શન આપે. અહીં સાટોડી છે ડિફ્યુઝર. એને મેં કીધું એમ એવી રીતે ગોઠવો. પાણી ક્યાં? થેલીમાં મૂકી દીધો હોત ને તો આટલું કરમાઈ ન જાય. થેલી રાખવાની આખું આમ ગોળ વળી જાય. કાંઈ